મારા ભાઈઓ અને બહેનો, મારું નામ અનુષ્કા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારે આજે એ દિવસની વાત કરવી છે જે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. મારે આજે એક ગોલ્ડન દિવસની વાત કરવી છે જેના કારણે આજે આપણે બધા જ સ્વતંત્રતાથી હરીફરી શકીએ છીએ, મનગમતા વસ્ત્રો પહેરી શકીએ છીએ, નોકરી ધંધામાં સ્વતંત્રતા મળી છે એ દિવસના કારણે. આજે એ મેમોરેબલ દિવસની વાત કરવી છે જેના કારણે આજે ભારત દુનિયાભરના દેશોમાં પોતાનું નામ કરી શક્યું છે, પોતાની આગવી ઓળખ ઊભી કરી શકી છે અને આજે દુનિયાભરમાં ભારત ભારત થઈ રહ્યું છે. એ દિવસ હતો 15મી ઓગસ્ટ ઈસવીસન 1947. 200 થી 250 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ભારત દેશ પર રાજ કર્યું, પ્રજા પર ભયાનક જુલ્મ અને અત્યાચાર ગુજાર્યો. આપણા દેશમાંથી બધું લૂંટીને ઇંગ્લેન્ડ ભેગું કર્યું. આપણા ગોરાઓને આપણા દેશમાંથી કાઢવા માટે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નેતાઓએ કમર કસી. શહીદોએ દેશમાંથી ગુલામી કાઢવા માટે પોતાની દેહની પણ પરવા ના કરી અને ના છૂટકી અમારા ભારત દેશમાંથી 15મી ઓગસ્ટના દિવસે પોતાના દેશમાં પાછું ભાગવું પડ્યું. અને એ 15મી ઓગસ્ટના દિવસે આપણી દેશની જનતાએ ફટાકડા ફોડ્યા, મીઠાઈઓ વહેંચી અને આખી રાત ખૂબ આનંદ ઉલ્લાસ કર્યો. એટલા માટે જ સ્વતંત્રતાનો દિવસ આપણા માટે અત્યંત આનંદનો દિવસ છે. બધી જ ગવર્મેન્ટ ઓફિસો પર, લોકોના ઘરે, તમામ વાહનો પર બધી જ બાજુ આપણા ભારતનો તિરંગો ઝંડો જ લહેરાતો હોય છે. બધાના મન પ્રફુલ્લિત હોય છે અને વડાપ્રધાન પણ લાલ કિલ્લા પર ભાષણ રજૂ કરી તિરંગો ઝંડો લહેરાવે છે.